નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ જેડી સરકારી યોજનામાં. તો મિત્રો, આજના વિડીયોમાં આપણે એક ખૂબ જ અગત્યની યોજના વિશે વાત કરીશું કે જે યોજનાનું નામ છે વ્યક્તિગત આવાસ યોજના. તો મિત્રો, આ યોજના અંતર્ગત મકાનના બાંધકામ કરવા માટે ₹1,70,000ની મર્યાદામાં સહાય છે તે આપવામાં આવે છે. તો મિત્રો, આ યોજના વિશે સંપૂર્ણ માહિતી આપણે આજના વિડીયોમાં મેળવીશું. પરંતુ મિત્રો, તે પહેલાં તમને અમારો વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો. અને મિત્રો, અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ. તો મિત્રો, સૌથી પહેલાં આપણે વાત કરી લઈશું કે આ જે વ્યક્તિગત આવાસ યોજના છે તો તે યોજનાનો મુખ્ય ઉદ્દેશ શું છે. તો કે મિત્રો, રાજ્યમાં રહેતા ગરીબ અને મધ્યમ વર્ગના જે વ્યક્તિઓ છે કે જેમની પાસે ખુલ્લો પ્લોટ છે પરંતુ રહેવા માટે યોગ્ય મકાન નથી, અથવા તો જે મકાન છે તે કાચી ગાળ માટીનું છે, અથવા જર્જરિત મકાન છે, કે પછી ઘાસપુરાનું મકાન હોય, એટલે કે મિત્રો તે મકાન છે તે રહેવા માટે યોગ્ય ના હોય, તો તેવા વ્યક્તિઓ રહેવા માટે પાકું મકાન બનાવી શકે તે હેતુથી ગુજરાત સરકારનું જે આદિજાતિ વિકાસ વિભાગ છે તો તેના દ્વારા આ વ્યક્તિગત આવાસ યોજના છે તે અમલમાં મૂકવામાં આવેલી છે કે જે યોજના અંતર્ગત મકાનના બાંધકામ કરવા માટે સહાય આપવામાં આવે છે. આગળ વાત કરી લઈએ મિત્રો યોજનાના લાભ વિશે કે આ યોજનાનો લાભ છે તે કોને કોને મળવાપાત્ર થશે. તો કે મિત્રો, આ યોજનાનો લાભ છે તે ગુજરાત રાજ્યમાં રહેતા જે અનુસૂચિત જનજાતિના જે લોકો છે તો તે લોકોને મળવાપાત્ર થશે. કારણ કે મિત્રો, આ યોજનાનું જે અમલીકરણ છે તે ગુજરાત સરકારનું જે આદિજાતિ વિકાસ વિભાગ છે તો તેના દ્વારા કરવામાં આવ્યું છે. જેથી કરી અહીં ગુજરાત રાજ્યમાં રહેતા મૂળ અનુસૂચિત જનજાતિના એટલે કે એસટી કેટેગરીના લોકો છે તો તે લોકોને આ યોજનાનો લાભ છે તે મળવાપાત્ર થશે. મિત્રો, અહીં અરજદારના કુટુંબની વાર્ષિક આવક મર્યાદા નક્કી કરવામાં આવેલી છે કે મિત્રો, અરજદારના કુટુંબની વાર્ષિક આવક ₹6 લાખ સુધીની જ હોવી જોઈએ. જો મિત્રો અરજદારના કુટુંબની વાર્ષિક આવક ₹6 લાખ કરતાં વધારે હશે તો આ યોજનાનો લાભ છે તે મળવાપાત્ર થતો નથી. ત્યારબાદ મિત્રો, અહીં અરજદારની ઉંમર છે તે ઓછામાં ઓછી 21 વર્ષની હોવી જોઈએ. ત્યારબાદ મિત્રો, અરજદારે રાજ્ય કે કેન્દ્ર સરકારની અન્ય આવાસ યોજનાનો લાભ છે તે લીધેલો ન હોવો જોઈએ. મિત્રો, જો આગળ કોઈ પણ આવાસ યોજનાનો લાભ લીધેલો હશે તો તેવા સંજોગોમાં આ યોજનાનો લાભ છે તે ફરીથી મળવાપાત્ર થતો નથી. ત્યારબાદ મિત્રો, અહીં તમને પહેલો હપ્તો આપવામાં આવે તે તારીખથી લઈને 2 વર્ષની અંદર મકાનનું બાંધકામ છે તે પૂર્ણ કરી દેવાનું રહેશે. અને મિત્રો, અરજદાર પાસે પોતાની માલિકીનો પ્લોટ છે તે હોવો જોઈએ. મિત્રો, વાત કરી લઈએ કે આ યોજના અંતર્ગત મળવાપાત્ર સહાય વિશે કે મિત્રો, અરજદારને મકાનના બાંધકામ કરવા માટે કેટલી સહાય આપવામાં આવશે. તો કે મિત્રો, યોજના અંતર્ગત મકાનના બાંધકામ માટે અલગ અલગ 4 હપ્તામાં ₹1,70,000ની મર્યાદામાં સહાય છે તે આપવામાં આવશે. તેમાં મિત્રો, પ્રથમ હપ્તો છે તે વહીવટી મંજૂરી મળશે એટલે ₹30,000નો પ્રથમ હપ્તો આપવામાં આવશે. ત્યારબાદ મિત્રો, આવાસનું જે બાંધકામ છે તે લિંટર લેવલ સુધી પહોંચશે એટલે ₹80,000નો બીજો હપ્તો છે તે મળવાપાત્ર થશે. ત્યારબાદ મિત્રો, આવાસનું બાંધકામ છે તે છત સુધી પહોંચશે એટલે ₹50,000નો ત્રીજો હપ્તો છે તે મળવાપાત્ર થશે. અને મિત્રો, શૌચાલય સહિત આવાસનું બાંધકામ પૂર્ણ થશે એટલે ₹10,000નો ચોથો હપ્તો છે તે આપવામાં આવશે. તો આવી જ રીતે મિત્રો, આ યોજના અંતર્ગત કુલ ₹1,70,000ની મર્યાદામાં સહાય છે તે આપવામાં આવે છે. વાત કરી લઈએ મિત્રો અરજી ફોર્મ વિશે કે આ યોજનાનો લાભ મેળવવા માટે તમારી અરજી છે તે કઈ જગ્યાએ કરવાની રહેશે. તો કે મિત્રો, આ યોજનાનો લાભ મેળવવા માટે અરજદારે અહીં જે vky.gujarat.gov.in નામની જે વેબસાઇટ છે તો તે વેબસાઇટ પર જઈ અરજદારે ઓનલાઈન અરજી છે તે કરી દેવાની રહેશે. મિત્રો, વર્ષ 2026-27 માટે ઓનલાઈન અરજી ફોર્મ છે તે શરૂ કરી દેવામાં આવેલા છે. મિત્રો, 22/6/2026થી અરજી ફોર્મ શરૂ કરી દેવામાં આવેલા છે. અને મિત્રો, 21/7/2026 સુધી મિત્રો તમે ઓનલાઈન અરજી ફોર્મ છે તે ભરી શકશો. વાત કરી લઈએ મિત્રો, અરજી ફોર્મ ભરવા માટે તમારે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે. તો કે મિત્રો, અરજદારનું આધાર કાર્ડ છે, રેશન કાર્ડ છે, જાતિનો દાખલો છે, અને મિત્રો રહેઠાણના પુરાવા તરીકે કોઈ પણ એક ડોક્યુમેન્ટ આપવાનું રહેશે. જેમ કે વીજળી બિલ છે, લાયસન્સ છે, ભાડા કરાર છે, ચૂંટણી કાર્ડ છે અને રેશન કાર્ડ છે. તો કે મિત્રો, આમાંથી કોઈ પણ એક ડોક્યુમેન્ટ રહેઠાણના પુરાવા તરીકે આપવાનું રહેશે. બેંક પાસબુકના પ્રથમ પાનાની નકલ અથવા તો રદ કરેલ ચેક છે, આંકડાની પત્રક છે, અને મિત્રો જે જમીન ઉપર તમારે મકાનનું બાંધકામ કરવાનું છે તે જમીનનું ક્ષેત્રફળ જણાવતા ચતુર્દિશા દર્શાવતા નકશાની નકલ છે તે આપવાની રહેશે. ત્યારબાદ મકાન બાંધકામ કરવાની રજા ચિઠ્ઠી છે, એકરારનામું છે, સક્ષમ અધિકારીનું પ્રમાણપત્ર છે, ત્યારબાદ લાભાર્થીનો જમીન સાથેનો ફોટોગ્રાફ છે,
એટલે કે મિત્રો જે જગ્યાએ તમારે મકાનનું બાંધકામ કરવાનું હોય તેની સાથેનો ફોટોગ્રાફ છે, સ્વઘોષણા પ્રમાણપત્ર છે, વેરા પહોંચ છે. જો મિત્રો અરજદાર વિધવા હોય તો તેવા સંજોગોમાં પતિના મરણનો દાખલો છે તે પણ આપવાનો રહેશે. તો મિત્રો આટલા ડોક્યુમેન્ટ છે તે તમારે ફોર્મ ભરતી વખતે ઓનલાઈન અપલોડ કરવાના રહેશે. તો આવી જ રીતે મિત્રો ખૂબ જ અગત્યની આવાસ યોજના કહી શકાય વ્યક્તિગત આવાસ યોજના, કે જે યોજના અંતર્ગત અનુસૂચિત જનજાતિના જે લોકો છે તો તે લોકોને પાકું મકાન બનાવવું હોય તો આ યોજના અંતર્ગત ₹1,70,000ની મર્યાદામાં સહાય છે તે આપવામાં આવે છે. તો મિત્રો આશા રાખું છું તમને અમારો વિડીયો પસંદ પડ્યો હશે. જો મિત્રો વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો, અને મિત્રો અમારી ચેનલમાં નવા હોય તો અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો મિત્રો ફરી મળીશું આવા ખૂબ જ ઉપયોગી વિડીયો સાથે. ધન્યવાદ.